ઇનામ ન લાગે તો પૈસા લઈ લ્યો. 20 રૂપિયા 20 તો પૈસા પાછા લઈ લ્યો. 20 રૂપિયા મસ્ત ઉપલી છે. ઊંઘ નહીં આવતી? આ તો ગલ્લો જ આખો તો રાતનો તો અડધી રાત કેટલા વાગ્યો? ટાઈમ કેટલો થયો? ટાઈમ તો કોઈ જોયું નહીં ભાઈ. આ તો દુકાન બધું ખુલ્લી હોય તો ગલ્લો જ આખો કે ઘરમાં ગલ્લો બલ્લો જવું નહીં. ઘરમાં પ્યાકો પર મરકે ઘરમાં મરકે. આ ભાઈ પાછો આવો 2 મિનિટમાં એટલે સોય જવું નહીં. ઘરમાં મરકે પર એમ કહું. ખાલી 2 મિનિટમાં પાછો. કેટલી વારમાં આવે? ખાલી 2 મિનિટ. હું જાગું છું જો પાછો. ખાલી 2 મિનિટ આવો પાકું. પાકો આવે પાકું. સારું એટલે ખબર ગલ્લાઈને મારે પછી ખબર હતી. ના ના પણ હું કહું તારા પૈસા તો અલગ પૈસા તો લે હવે રાતનો તો પૈસા શું કરવા? પૈસા શું કરવા તારે? આ જાતા હોય તો કીધું સવારે કીધું વહેલા ઉઠીને જવું ના પડે. કીધું પાલે લાવવું પડે કે ચાલો. આપણું ખાતું ચાલે લઈને આપતો રે હેડ. એક ગલ્લા પર ચાલે આપણું ખાતું. પણ રાતનું ના મગાય. અલે જાજે મોકજે ને યાર. મારું નામ લઈ લીધા તું જાજે. આલો કે પૈસા લબાડે લાગર તું જા લઈને આવી ફટાફટ. હું હુર્યો 10 રૂપિયા નહીં. ના 1 રૂપિયા નહીં. જા હાલ બધું ઘરમાં પડે હેડ. પહેલા ઝડપી આવી પાછો. કાકો તો કોનો ફોન આવ્યો? હલો ભુરિયા હા બોલો. ચોઈ લે આ જો ઘેરું અલ્યા કાર્તિક ના મેળામાં નહીં આબુ લે. કાચક ના મેળે તો લેડો કોણ કોણ? અલ્યા હોય તો બધા આખો મેળો જોવાનો લે. કેટલી વસ્તી લે હોય તો ચકડોળો જેવું જેવું હે ના હોય તો ચો ગણો તમે હાલ? અમે તો કાર્તિક ના મેળામાં છો. એવું હે હોવે તો હેડો હું આવું તો હું ફોન કરું. દુકાન કેવું કાલ? હા તો બે ફોન કરું. હા તો જલ્દી આવજો ને કે પટી જા પણ મેળો. તો તમે મેળો? હોવા અમે તો મેળામાં છો. હા હેડો તો હું આવું. હા હા મેળો જવું પડશે. હા ફોન આવ્યો. ફોન કરવો પડશે પેલા એને મારે. હલો હેલો નાઠ્યા હા ચોઈ લે આ રહ્યો ઘેર જેવું તો બાર આય કે ચમ એટલે પેલા મેળાઈ જાય ને આપણે પેલા મારું જે કઈનો મોકલ્યો મેળ શું કરી લેવાય? બે મિનિટ કાકા હો. હા શું કર્યું હોય? તમને ગલ્લે મળ્યો? આ તો પેલા કોમ હતું ગઈ એકદમ ફોન કર્યો. શેનું કોમ હતું તને ગલ્લે મળ્યો? ગલ્લે આટલી વાર થાય ગલ્લે લઈને આવતા વસ્તુ? એટલે હવે ગલ્લે જ જતો હતો. કાલ્યું ને તને બાચી? ના હવે જઉં જ છું. અને હાલ શેની વાતો અસલી પ્લાનિંગ કરો તમે? આ તો પેલા નતા આપણા પેલા વારના છોકરા બધા. સાચું બોલજો ને સાચું પછી કહું. જે ઉડી જાવ હોય તો સાચું કહું. તો જવાનું પ્લાન નહીં ને? ના ના તો એ તો એનો ફોન આવ્યો હતો કે ચો એમ કે એને મને કહેતા કાઢતો કાપો. હું તો ના પાડતી કીધું તો મને તાન જેવું મેં હમણાં કે તમે કાતકના ભેગા જવાનું ના એટલે એનો ફોન આવ્યો કે એટલે મને એમ કહેતા કે તારે કાચો કાપવું હોય કે અમે કાચો કરતો. હું કીધું ખાલી મને મારે કીધું નહીં આવું. તો જવું નહીં. જલ્દી ગલ્લે જઈને પાછું આવી હું ઉડ્યો. હા હા હવે ના આવ્યો તો ગલ્લા આવ્યો પાછો. હા ઓકે. હો ને જલ્દી આવ્યો. બચી શું કરો? આ ફોટો ધોળો કરું. અલ્યા એ ફોટાવાળી ફોન મૂચ ચમ
આ રાતના કેટલા વાગ્યા તું જોજે. હજી તો કેટલા વાગે આવી? 10 વાગે આવી. એટલે 10 વાગે સુધી તું ફોન ઓબળી તને શરમ આવે કે નહીં? ફોન મૂક. કોઈ ના આવ્યો આ ફોટો મારો તો બેટો મારો. બસ ફોન લઈને આલ્યો તારની વાતનો ફોન 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 મૂક ફોન હોય. આ તો મારો જોવો અરે જોવા વાળી શું કરી? ફોટો ધોળો કરતો હતો મારો. એટલે હવે શી તું ડોમર જેવો અને ધોળો કરવા બેઠો ઈ? ફોનમાં થઈ જાય ધોળો. અરે નથી કરવો ફોનમાં ધોળો. આમ હાચો ધોળો થાય. રોડું ગાશ રોડું મૂઢે તો ધોળો તો થાય. બળી જાય ચોપડી તૂટી જાય. હા તો ફોનમાં કોઈ નહીં ધોળો કરવો. હુર સોનું મનું હા રોડે તો બીજું આ કાકો મોબાઈલ જોવા દેતા નહીં. તો આખો દાડી મોબાઈલ થોડો જોવાનો હોય. અંકા ક્ષેત્રમાં જવાનો ફોન હશે તે હા બેડ આમ હુરસી મોડા ઉજી માતા એ અમાઈ લે ચમાયો તું હોય આ દુકાન આવ્યો લગન કોની દુકાને એટલા મંગા કાઢી તે આટલા મોડા ચમાયો? આ તો તમે વાતો કરતા હતા કોક હા અમુક શું થયું કીધું જાતા હું અલ્યા એ રાતનો હુર પર અને તારા કાકા થોડી આમ ઘઉં આયા એ થોડી મદદ કર ઘઉં વાવામાં. તો કાલ તો પણ જ ગયો તો ચોથી કાલ પોણે જ એટલે આજ કાલ હજુ મારો વારો આવે ને તાર ચોથી કાલ પોણે થઈ જી. એટલે કાલ બીજાના વારા મમ્મી વાળી તું મારા ઓળખ્યા ખરા હો તમે. તો હવે ચમાયો એવું હોય. અરે ના થા બે આ તો માં પણ બેહવા આવ્યો. તને શું કીધું તું હુરવાન કર અને તું એ કરી દીધું હેડ ને હમણાં મેલું એક આ માવા જીધું જાય જેવા છો એવા છો. મગજ બગડ્યું આ રહ્યો ને ખેતરમાં બસ જતા આખો દાડી કોમ શું લે એ શના ઈશારા કરો લે કોઈ ના આ તો ઘેર જાય રીસે બળ્યો. ફરી છે પડ્યો ના કર. તો તારા લગન આયા દીનો ઈશી બળીને હેડ્યો હોય તો અને ફળ હેડ્યો હુર તો મનાવ ના પડે કાકા. તારા લગન આયા છે લે આવશે એટલા આવશે પણ હાલ તો મનાવવું પડે કે દોસ્તાર નહીં. ઓયન જોક પૈણવું મજૂરી કરો મજૂરી તો પૈણશો ના કોઈ નહીં પૈણ આવે હુરસો ના મનાલ મજૂરી આ વચ્ચે લાવી દીધી. તો બસ કરવું કોઈ નહીં પૈણવું હોય. કોણ આવ્યું લે પાછું? એ ચમલે તું પાછો આવ્યો? આ તો એમની માં હતો એટલે નેટ નેટ તો તને કાઢું તું વળી વળી નો ચમ આવી પાછો. કોમ હતું શું કામ હતું? ફ્રી ફાયર અમારો અલે એ આ રાતના ચેલા વાગ્યા જોજે. આ 10:30 થયા તને ફ્રી ફાયર રમવાની પડી ગયા. એટલે થોડી વાર રમી એટલે ગેમમાં તો બધાનો મગજ જતો રહે અમુકની તો આખો જતો રહી તને ખબર પડે કે નહીં પડતી? કોઈ ના થાય શું કોઈ ના થાય? એ થોડી વાર જ રમ્યો તું થોડી વાર તા કાકો એમ કહેતા હતા કે મારા ભુરિયાનું શું દેખાય? એટલે લાગે ફ્રી ફાયરમાં જ તને શું દેખાય? કાકા તો પબજી મગજ જતો રહે ફ્રી ફાયરમાં ના જાય. અરે તમને ખબર નહીં પેલો સાબામાં આવ્યું હતું શું આવ્યું તું? એટલે પબજી રમવાથી તો મગજ ગોળું થઈ જાય હા તો હું એ જ કહેવા માંગુ. ફ્રી ફાયર થી તો કોઈ ના થાય પણ એટલે બે એક જ માસી આવી છી માં છે નહીં તો શું હોય? કોઈ હગું ના થાય મામા ભાઈ નહીં. તને ખબર? ના આ તો કાંઈ તમે માસિયાને કીધું એટલે મેં મામા ભાઈને કીધું. એવું તો કોઈ નહીં રમવું સોનું મને હુર પડું અને હેડ તને ઘેર મૂકવા આવું. હેડ તું ઊભો થા. બેહવા દો કાકા આમ કાંઈ ગેમ રમીને પછી ગીજા. અલે એમ કરો હુર એમ ને, કરો એ, વાતો પડો ખરા વાતો પડો ફ્રી ફાયર નહીં રમેલો તો આ પેલી દડાવાળી ગેમ આવે કે અલે એ રાતના તમે અલે અલે તું આખો દાડી રમતો નહીં? પોત રમી અલે માં કાકો ફોન લઈ જતા ચો લઈ ગયા તા કાકાને શું કરવો? છે તમે લઈ જતા ગીતો પડવા કીધો પણ લેટ હેડ તા કાકા જોડે હું આવું હાલ. બસ થોડી વાર ક્યાં કેજી બેજી જાય 5 મિનિટ તા કેજી રોટલો ખાઈ પૂરી જાય. આ તો બધું તકલીફ ઊંધી કરે. તમે ઊંધા ચપ્પલ ઊંધા જ થવાનો લો હેડો જો હાથની હો આગળ કુતરો કુતરો નહીં કહી દીજો. અને કાકા, આવું ના બોલે વાત આપણે અપાડ બોલો. તું એ હુઈ જાજે હાલ નકે આજ આખા દાડાનો કંટાળેલો હું ને તને તોડી નાખ્યું હું આજ. પણ હું તો ખાલી પેલો આવતો બાપડો અલ્યા તમે એ ઊંઘી જાઓ. તારા જેવડો છોકરો એના કાકાનું બધું કામ કરે અને તું અહીં ફ્રી ફાયર રમવા બેઠો એમ હું નહીં કરતો દાડો કમ નહીં કરતો. શું કર્યું? વહેલા દૂધ ભરાઈ નહીં જતો. અરે વહેલા એક ટાઈમ દૂધ ભરાવા જો એમાં તો દૂધ આવવા જેવું જે હુઈ રહ્યો હોય. આજે વહેલા દૂધ ભરાઈને પછી આવીને ઊંઘી જવું કર. શું ઊંઘી જાઉં? અંકાલ પેલા ટ્રેક્ટર સાથે ઘઉં પીરસવાના તું આવી જાજી. હા રોડો કાકા ગૌ પુરસ્કાર હું જાવે પણ ભૂરાને આપણે આવું ના બોલાય. એટલે તાર લગન આયા તો ભૂરો કરી રહ્યો આખો દાડો તું ભૂરીઓ બે ભેગા નહીં રમતા? ભેગા હોય એટલે જ કહું દોસ્તાર એટલે ખોટું ના લાગે ને. અરે પણ એને ખોટું કોશાનું લાગે? આ જો રાતના 10:30 થયા હવે તો હુરક ના હુરક. ઊંઘે તો પણ હવે અને તારો દોસ્તારને કહેવાય કે એના કાકાને થોડી ખેતરમાં મદદ કરે એવું. એ તો જાય તો હોય મદદ કરવા. શું જાય? જ્યારે જોવું તારે હોય રવડતું હોય. એ તો કોઈક દાડો જાય ને પાછા કાકા આજે ખેતરમાં. એટલે કોક દાડો જાય કોઈ ના થાય. આખો દાડો એવા ખેતરમાં કામ કરીએ ને તો રાતના હુરે ને વાય નહીં રહેતા. એવું પણ હું મનાતા આવું જઈને. અરે નથી મનાવું હુર એ દોસ્તારે આપણે મનાવવા ના પડે. ખાપટ સોના મના હુરો પરા નકર હમણાં એક ઊંધા હાથ ને આલ્યો ને તો હમણાં હાથ ચૂકલા હુઈ જાઓ તમે.
આ તો મારવા ઉપર આવી ગયા તમે તો કાકા. તો તારની વાતનો પંપાળું એટલે તમને ખબર નહીં પડતી. પણ આપણો કાયો નહીં થયો હોય ફરી બાપડું હક આવ્યું થયું બસ એમ કોઈ કાકા એમ કાયું થઈ ઝઘડો નહીં થાય આપણે. ગયું એમ કાકાને કહે ને તો એમ કાકો માર જોડે આવશે તાર જોડે નહીં આવ્યો હો. એટલે તું હાચવીને હુરો પરા હા. બસ અમન બનાવવા આયા હો. હારું હેડો, તમારે તો કોઈ આગળ બોલે જ નહીં. ઘરે હા તો બસ હુરો પરા હાચવી. ના ના અમે તો હા તમે હાલ જે કરો ને અમે પેલા કરી નાખ્યું બધું સમજ્યા. એટલે હાચવીને હુરો અને હવે વહેલા ક્ષેત્રમાં પહોંચી જાજો. હા 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 નહીં બસ મોડા 10 વાગે ઉઠી ઉઠવું હોય કામકાજ કોઈ કરવું નહીં અને હારા હારા કપડો લાવવો હોય. શું કરવો તો કપડો તમારે કપડો જોવી કે આ તો દિવાળી દાડે લાવે શું કર્યો એ તો એ પડે. આ તો એક જ દાડો પહેરવાનો. હા એક જ વખત પહેરે. નવો લુગડો તો એક જ વખત પહેરે કે એ તો પછી ઘેર કાઢી દેવાનું પહેરવા. અરે એ અમે એક જોડી રે 12 મહિના પહેરતા. તો તમે પહેરતા હોય તો તમારે એક તો કપડો ઓછો હતો એટલે અમારે તો હાલ તો ઢગલો ઈ. કપડો ઓછો નતો આખો દાડી ખેતરમાં મજૂરી કરતા. તમારે જેમ નતા 10 વાગે ઉજી પડ્યા રહું હોય. એ તો હું ગાવ તો ઊંઘે જ કે તાણે. શની ઊંઘ આવે આખો તો રાતના ઓછો પેલી ગેમો રમો ચી કહેવાય શું કહો તમે એને ફ્રી ફાયર. ફ્રી ફાયર. શીખ ભાઈ શું હોય ફ્રી ફાયરમાં નાખ્યા. હા હવે હુઈ જાજે અને હવે વહેલા દૂધ ભરાવા જવાનું છે અને જો સવાર ન ઉઠ્યો ને તો ઢાઢા પોણી નવરાય વર રાખજે. હા હુર હા અરે હા નહીં હુર પેલા હા ઊંઘી છું બસ. દાડી એ ચડે એટલે આટલા મોડા આ ધોકો જવું. જોપે જોપે હાથમાં જૂતા ચમ લીધો હોય. આ તો એમને નાખ્યા હા તને ફુરવાન કીધું તું હુઈ જા. કાકા પેલો ભૂરિયો દીહે બોલી નીકળ્યો એટલે આપણે જવું પડે મનાવાને કે કોક એટલે તને એને બનાવ્યા સિવાય બીજું કોઈ હદ નહીં. દોસ્તારને મનાવા જવું પડે. હારું જા ફટાફટ જઈને આવી રહ્યો. સારું હાલ તો જ પાછો આવું. હા એ ગાલું નાના બસ મનાવા હેડે આવી તે સવારમાં તો હમણાં 10 વાગે પાછા મોડા ઉઠશી. શું હતું રે ભૂરા કહેજે શું હતું ગયા વખતે બોલાવા. હા હા ના બોલો તો હું એમ કહેતો હતો કે પેલા કાર્તિકનો મેળો નહીં હો હો એ તો કાર્તિકનો મેળો ભરવાનો એટલે તે એ કીધું જવું હોય તો કીધું જાતા આવીએ. તે હેડો જઈએ જાઓ જઈએ પણ મારા કાકુ ઊંઘે નહીં. હવે હવે આવશે તો કોઈ આવીને હેડકા આપણે બધા નીકળી જઈએ ફટોફટ. એવું હેડ 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 નીકળે હેડ તને કોઈ કહેવાની હો ના કોઈ નહીં કહેવું પણ હું લઈને જાવ આપણે. તો કોક કહીએ કહે શું હેડે આવો અરે ચોપા જતા હતા. આમાં જોપે જો હે અમાઈ દે અમાઈ જગા છે મારા ભત્રીજાને કેમ મારે હવે તમને ખબર પડે કે નહીં પડતી ના હોય રાત કેટલા વાગ્યા આ તો 11 વાગવા આવ્યા ને. હા 11 વાગે તમારો છોકરો ઘેર નહીં તમને ખબર પડે કે નહીં 11 વાગે એને તો મેં દુકાને મેલેલો હતો યાર. અલા ચો દુકાને કલાકનો મારા ઘેર આવીને મને કો ઈશારા કરે અને હાલ કઈક કાતોક ના મેળે જાવ આ 11 વાગે કાતોક ના મેળે હેડે આવી કેટલા મેલે ભાઈ ઓય અમાઈ તો દે. જવાનું કીધું હતું તને. કાકાના મેળે નહીં જવાનું. આ વેશી ભાઈ હે નહીં કેમ એટલે ગમી? મને હા? તારે ઘેર કેમ ગમી? હેડ. ઘેરે? જાજો ઘેરે? તો જાવ ગમે જતા હતા. અરે ગામમાં નહીં જાવ તું ઘેર હેડ. અને સવાર વહેલા હું નહીં આવું અને હવે તું ઘઉં પહેરવા તું જાય સમજો પેલા ટ્રેક્ટર અલ્યા વાળાને એ કહી દઉં હું. એ ભલે હવારીઓ ઓય હાથીમાં જ ભરજો હવે અડધી રાતે 11 વાગે મેલે લઈ જાય જગુબા તમે તમારા છોકરાને કહો એ તો કે આવી ઈયોને રીતના તો કોઈના ઘેર ના આવે ઈયોને તો ઘરમાં ફેંટા પાડું એ ના ભર બોલાય તમે જો ના બોલાય ના બોલાય તું આ મારો બનાસકોઠો આ